હાય મિત્રો, અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે હોળી. અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે હોળી. રાધા અને શ્યામની તકરારનો તહેવાર એટલે હોળી અને રાધે શ્યામના પારાવાર પ્રેમનો તહેવાર એટલે હોળી. મિત્રો, રાધા અને શ્યામની વાત હોળી સાથે ક્યાંક ને ક્યાંક હંમેશ માટે સંકળાયેલી છે. તો આજે પ્રિયકાંત મણિયાર દ્વારા રચિત એક કાવ્ય તમારી સમક્ષ લઈને આવી છું. મિત્રો, આ કાવ્ય સરસ રીતે ગાઈ શકાય એવું છે, એટલે એની ફક્ત 2 લાઇન્સ તમને ગાઈને બતાડું છું કે આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધારે, આ સરોવર જળતે કાનજીને પોયણી તે રાધારે. અહીં કવિએ બહુ સરસ રીતે રાધા અને શ્યામ એકબીજાને કેવી રીતે પૂરક છે એનું વર્ણન કર્યું છે. નેક્સ્ટ લાઇનમાં પ્રિયકાંતજી કહે છે કે બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધારે, પર્વત શિખર કાનજીને કેળી ચડે તે રાધારે. મિત્રો, હવેની આ એક લાઈન મારી બહુ પ્રિય છે કે ચાલ્યા ચરણ તે કાનજીને પગલી પડે તે રાધારે. કેટલું સરસ વર્ણન કર્યું છે. અને પછી આવે છે કેશ ગુથ્યા તે કાનજીને સેથી પૂરે તે રાધારે, દીપ જલે તે કાનજીને આરતી તે રાધારે. અને લાસ્ટ લાઈન, આ લોચન, લોચન એટલે આંખ, આ લોચન મારા કાનજીને નજરું જુએ તે રાધારે. આ સોંગ પોતાનામાં જ એટલું મીઠું છે અને એની સૌથી સરસ વાત એ છે કે એને ગાવામાં એટલી મજા આવે છે, એટલી મીઠાશ વર્તાય છે. સો પ્રિયકાંત મણિયાર, બસ નામ હી કાફી હૈ. અને હું પૂજા મહેતા ગળા, કંઈક મારું પોતાનું. થેન્ક યુ.